આપણે માતાજીનું મંદિર છે. આપણે કરી લીધી સેવા. માતાજી અમારા હર્ષદમાં છે, અમારી સિંચિયલમાં છે, આશાપ્રમાનું મંદિર છે, આંબામાં છે, અમારી માનેલું મંદિર છે, અમારી માતાજીનું મંદિર છે. આપણે કરી લીધી સેવા. દાદાના મંદિરમાં હવે આપણે દાદાના મંદિર, આ પિથોરા દાદા છે, આ જોશી છે, આ મારવાડા છે, આ જોશી છે, પિથોરા જોશી મારવાડા છે, બધા છે. અહીંયા દાદાના મંદિર છે. આપણે ગણપતિ પવનપુત્ર હનુમાન. અહીંયા પણ આપણે પિંગો ચડાવ્યો હતો. આપણે બેબી જન્મી હતી ત્યારે 6 વર્ષે દાદાને માતાજી આપણે દીકરી આપી હતી. આપણે અહીંયા પિંગો ચડાવ્યો હતો. આપણા દાદાને માતાજીનું મંદિર છે. હવે આપણે હાલીએ બારે. આમાં દાદાને માતાજીનું મંદિર છે. આ ફૂલ ચડાવીએ એટલે આ કણિયારનું ઝાડ છે. હવે આપણે તુલસી માને પાણી લઈએ. જય તુલસી માતાઈ વાસુદેવાઈ લક્ષ્મી દેવાઈ નમો નમાય. જય તુલસી દેવાઈ વાસુદેવાઈ લક્ષ્મી દેવાઈ નમો નમાય. આપણા પિથોરાનો ઝાડ છે, ઝાડનો. જય દાદા પિથોરા દાદા નમો નમાય. હવે આપણે સૂર્યદેવને પાણી દઈએ. જય સૂર્યદેવાઈ નમો નમાય. નમો નમાય. જય સૂર્યદેવાઈ નમો નમાય. સૂર્યદેવાઈ નમો. હવે આપણે તુલસીના પાન રાખ્યા છે આ પાણીમાં. આ આપણે શીતલામાં છે. હવે આપણે જઈએ પાણી મૂકવા. પિથોરા જોશી મારા દાદા એમાં હવે આપણે ચાલુ કરી છે. તો સાંભળીએ અમીર ગઢવીના કંઠે હરિસિદ્ધિ માતાનું પ્રાગટ્ય અને પરચા. જગ જનની જગદંબા માં ભવાની હરસિદ્ધિની આ વાત છે. વર્ષો જૂની વાત છે કે કૃષ્ણ ભગવાનની સુવર્ણ દ્વારકા નગરી અને એને દરિયા કિનારે આવેલું ગાંધવી ગામ